શહેરના મકરપુરા જીઆઈડીસી ખાતે આવેલા ચોકસી લેબોરેટરીઝમાં એક કર્મચારીનું મોત થતાં પરિજનો દ્વારા માંજલપુર પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવ્યો। શહેરના મકરપુરા જીઆઈડીસી ખાતે પ્લોસી/બી 829માં આવેલા ચોકસી લેબોરેટરીઝ લિમિટેડ નામની કંપનીમાં સેમ્પલ કલેક્શનનું કામ કરતા હસમુખભાઈ મુરજીભાઈ પરમાર ગતરોજ ચોકસી લેબોરેટરીઝ લિમિટેડની ગાડીમાં અમદાવાદ ખાતે સેમ્પલ કલેક્શન અર્થે ગયા હતા, જ્યાંથી તેઓ કામગીરી બાદ રાત્રે વડોદરા પહોંચ્યા હતા, પરંતુ મોડું થયું હોય તેઓ મકરપુરા જીઆઈડીસી સ્થિત ચોકસી લેબોરેટરીઝ લિમિટેડમાં જ સૂઈ ગયા હતા। શુક્રવારે સવારે જ્યારે મેનેજર તથા સ્ટાફ આવ્યા અને તેઓને જગાડવાનો પ્રયાસ કર્યો, છતાં તેઓ ન જાગતા તપાસ કરી તો તેઓની હાર્ટબીટ તથા પલ્સ ચાલતા ન હતા। તેઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા, તેમ કંપનીના મેનેજર હિરેનભાઈ દ્વારા જણાવ્યું હતું। કંપનીના મેનેજર દ્વારા અંગે કંપનીના અધિકારીઓ તથા મૃતક હસમુખભાઈના પરિજનોને જાણ કરી ઇમરજન્સી એમ્બ્યુલન્સ બોલાવી હતી, જ્યાં તબીબો દ્વારા હસમુખભાઈને મૃત જાહેર કર્યા હતા। બનાવના પગલે મૃતકોના પરિજનો સગાઓ દોડી આવ્યા અને સમગ્ર મામલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવ્યો હતો અને મૃતદેહનો સ્વીકાર કરવાની ના પાડી હતી। બીજી તરફ ચોકસી લેબોરેટરીઝ લીમડાના મેનેજર દ્વારા મૃતક પોસ્ટમોર્ટમ બાદ સાચું કારણ જાણી શકાશે તેમ જણાવી મૃતકના પીએફ, ગ્રેચ્યુટી સહિતના નીકળતા લાભો પરિવારને આપવા તથા ઉપરાંત કંપની તરફથી પણ વળતર ચૂકવવાની બાંહેધરી આપવામાં આવી હતી અને જો મૃતકના પરિવારમાં કોઈ નોકરી કરવા ઈચ્છતું હોય તો તેઓની નોકરી માટે પણ ઓફર કરવાની વાત કરી હતી, પરંતુ બીજી તરફ મૃતકના પરિજનો દ્વારા મૃતકના નીકળતા હિસાબ લાભો ઉપરાંત વધુ રકમની માંગ કરાઈ હોવાનું જાણવા મળ્યું છે। હાલ મૃતકના પોસ્ટમોર્ટમ બાદ જ સમગ્ર હકીકત જાણવા મળે તેવી શક્યતાઓ છે। મળે કારણ કે કંપનીના સમયની બહાર કામ કરેલું છે, એવું નહીં કાયદેસર તો આલવા તૈયાર છે, પણ કંપનીના બહારનો સમય આલેલો છે, જે કંપનીનો સમય હોય ને એ સમય જ નહીં ફાળવેલો। હું આખું બહાર મેનેજમેન્ટમાંથી ગાંધીનગરથી કઢાવીશ, આખું એસોસિએશનમાંથી બોલાવીશું, કંપની એસોસિએશન બોલાવીશું આખું, અને ત્યાં હું વર્કરોને હમણાં જ ફોન કરીશ। ડ્યુટી કેટલા કલાકની છે લોકો? એના કરતા કાયદેસર જાહેરમાં મીડિયા અમુક કરે કે ભાઈ આ વર્કરને આટલા રૂપિયા આપવામાં આવશે, કારણ કે એનું જીવન આ લોકો ધક્કા ખવડાવે કંપની વાળા, અમને ખબર છે કેવું થાય, અમે સામાજિક કાર્યકર્તા છે, અમને ખબર છે કેવું થાય છે, પછી ઉભાઈ નહીં રાખતા એમને બહેરો છોકરોને ધક્કા જ કઢાવે છે। એટલે કાયદેસર જે હોય નક્કી થાય ને તો હું હમણાં જ એસોસિએશનના પ્રેસિડેન્ટને બોલાવું છું કંપની। તમારી અત્યારે હાથમાં શું માંગ છે? અત્યારે એ જ કે હાલમાં જ જે પાછળથી ધક્કા ખવડાવે ના ખવડાવે, જે કાયદેસર મળે તો ઠીક છે, ઓવર ટાઈમ કામ કરાયું, ટ્રેસ મળ્યો છે, એના બચ્ચાઓને આ જીવન જીવી શકે એવું એમના લગ્નો, પ્રસંગો, ભણતર, શિક્ષણ બગડે ને આગળ ક્યાં સુધી ભણશે એનું કોઈ નહીં, એટલે ભણતરનું તમામ ખર્ચ અહીંયા આપે, એ માંગણી છે અમારી। માંગણી પૂર્ણ નહીં થતો, આની પૂર્ણતાથી લાશ જ ઉઠાવ નહીં આવે સરજી, અહીંયાથી લાશ નહીં ઉઠાવે, ધરણા કરીશું, અહીં બધા આખું પરિવાર બેસી જઈશું, કુટુંબજનો અમે બેસી જઈશું। કામ કરતા હતા, એટલે જ્યાં બી અમારી પાસે કોન્ટ્રાક્ટ આવે ત્યાં એ સેમ્પલ કલેક્શન કરવા માટે જતા હતા। તો એ ગઈકાલે એ અમદાવાદ ગયા હતા કલેક્શન કરવા માટે, અને રાતે અહીંયા આવીને સૂઈ ગયા કંપનીમાં। સવારે સિક્યુરિટીવાળા ભાઈ અમને ઉઠાડવા આવ્યા ત્યારે ઉઠ્યા નહીં, એટલે અમે 108ને બોલાવી અને બધાએ જોયું એમને મે બી અત્યારે તો એવું લાગે છે કે ઊંઘમાં કાર્ડિયક અરેસ્ટ આવ્યો છે। પોલીસે પંચનામું કર્યું છે, આગળની જે કાર્યવાહી થશે એનાથી ખબર પડશે આપણને। એટલે ગઈકાલે હસમુખભાઈ કેટલા વાગે અમદાવાદ ગયા હતા અને કેટલા વાગે રિટર્ન? હસમુખભાઈ ગયા હતા સવારે 8 વાગે અને રાતે 12 વાગે આવ્યા। એટલે કંપની દ્વારા બસમાં કંપની દ્વારા ગાડી આપી હતી એમને, ગાડી એલોટ કરવામાં આવી હતી, ઇકો ગાડી લઈ, ઇકો ફોર વ્હીલર। હા, કેટલા વાગે રિટર્ન થયા હતા? હા, શું કેટલા વાગે રિટર્ન થયા હતા અમદાવાદ? એ આવે અહીંયા આગળ 12 વાગે રાતે। હા હા હા, એટલે એને અહીં સુઈ ગયા હતા? હા, અહીંયા સુઈ ગયા। સવારના સિક્યુરિટી દ્વારા જોવા મળ્યું? હા, કંપની દ્વારા કંઈક પોલિસી કરી આમાં? હા, એટલે એમના જે ગવર્મેન્ટના હક છે, એમનું પીએફ છે, ઈએસઆઈ છે, એના સિવાય એમના નીકળતા બોનસ જે બી પર્ક્સ છે એ બધું કંપની એના ટાઈમે આપી જશે, જે બી છે એ અમે લેખિતમાં બી આપ્યું છે। કેટલા સમયથી નોકરી કરતા હતા? હસમુખભાઈ છેલ્લા 23 વર્ષથી કામ કરતા હતા, 22-23 વર્ષ। આપનો પરિચય? હું હિરેન ભટ્ટ છું, અહીં આગળ મેનેજર છું।